પ્રભુનો વાસ છે એવા સંત આગમનથી આજે આપણો આંગણકાસ કેવું ખીલી છે નામ સ્વામી માત્ર હૃદયમાં શાંતિનો થાય તેમના સેવા કરેલી સુવાસ સમગ્ર ભારત અને વિદેશમાં નીકળી છે એવા પૂજ્ય મુક્તાનંદ બાપુનો આપણા ભાગવત કથાના ખંડાંકણમાં દુકાપ્ય અનંત સંસાર સમુદ્ર તાર નૌકાયિતાભ્યામ સ્થિતમાતીતં નિરંજનમ નાદવિંદે મધરી મંદિર પુતલાયા સુંદર સુખડા રે વાલા સુંદર સુખડા રે ગુરુજી મળે તો મીઠા મેવા વાલા ગુરુજી મળે તો મીઠા મેવા આનંદ મંગલ हरि गुरु संतनि से મુક્તાનંદજી બાપુ કે જેમના આપણે બધાએ સાથે મળી અને પૂજન કર્યું. મિત્રોએ જે બાપુના જાણીતા શિક્ષણવિદ છે, તેમને ઘણી બધી પુસ્તકો લખેલી છે અને શિક્ષણ ક્ષેત્રે એમ કહો ને તો એને એવી ક્રાંતિકારી સેવા આપી છે કે જેના ફળો છે ને હજી ઘણા બધા વિદ્યાર્થીઓ ચાખે છે. ગીજુભાઈ આપે એક લખેલી પુસ્તક હતી કે ધોરણ શિક્ષણ આપે છે. કોઈ પણ તમે લો, કદાચ કોઈ ક્રિશ્ચન ધર્મ હોય કે કદાચ મુસ્લિમ ધર્મ હોય, પણ એમને પોતાના બાળકોને શિક્ષણ આપવા માટેની વાત બહુ પ્રચલિત છે. પણ આપણા બાળકોને માતા પિતા શિક્ષણ આપતા નથી. મંદિરમાં આપણા બાળકોને લઈ જતા નથી. ખરેખર રામ ભગવાન શું કહી શકાય કે કૃષ્ણ ભગવાન શું કહી શકાય એની કોઈ વાત આપણે બાળકોને કહેતા નથી. અમે જ્યારે ખરેખર પરદેશમાં જ્યારે પ્રવચન આપવા જવાનું થતું હોય ત્યારે એ લોકો અમને એમ કહે છે કે તમે ગીતાજી વિશે વાત કરો, ગીતાજી કેવી રીતે બને છે એના વિશેના વાત તમે બતાવો. અમારે બીજી કોઈ ગણિત કે વિજ્ઞાનની વાતો સાંભળવી નથી. જ્યારે અહીંયા આપણે ઘરની અંદર આપણે ગીતાજીની ભૂમિકા ઉપર આપણે જાણતા ખરેખર આધ્યાત્મિક ભૂમિકા ઉપર આપણા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોની ભૂમિકા ઉપર પણ એને શિક્ષણ લીધું છે અને એ શિક્ષણ ઉપર આ 7 દિવસ સુધી તમને સૌને ખૂબ સારી રીતે વાતો કરી જશે. પણ હું ગીતાજીના પાઠ કરાવવાની શરૂઆત કરો. કોઈ પણ કાર્ય પૂર્ણ થાય